નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર નંબર 6 વિષય ગુજરાતી પાઠ 12 અપંગના ઓજસ. હવે અપંગના ઓજસના લેખક કોણ છે તો આપણે યાદ કરીએ અને પાઠને જરાક સમજૂતી મેળવીએ. અપંગના ઓજસના લેખકનું નામ છે કુમારપાળ દેસાઈ. અપંગના ઓજસ છે એ આપણે કોની વાત કરીએ અને પાઠમાં શું આવે એની સમજૂતી આપણે મેળવી લીધી છે, છતાં પણ આપણે એક નાનકડી સમજૂતી મેળવી લઈએ, ટૂંક સાર જોઈ લઈએ. અપંગના ઓજસ છે એ કોના દ્વારા લખાયેલું છે? કુમારપાળ દેસાઈ દ્વારા. અને એમાં કોની વાત કરવામાં આવી છે તો આપણે પાઠની શરૂઆત કરીએ કે અપંગના ઓજસ છે એ વોલ્ટર, નાનકડો છોકરો છે એની વાત કરવામાં આવેલી છે. વોલ્ટરને 9 વર્ષની ઉંમરથી જ, નાનપણથી જ એને બાળ લકવાનો રોગ થયો હતો અને વોલ્ટરને શું મેળવવાની હતી કે એને વિવિધ રમતગમતની સ્પર્ધામાં એને ઓલિમ્પિકમાં ભાગ લઈ અને નવો વિક્રમ સ્થાપવાની એની ઈચ્છા હતી. એટલે જ્યારે વોલ્ટરને 9 વર્ષથી બાળ લકવાનો રોગ થયો હોય છે ત્યારે તેના હાથ પગ તો ચાલી શકતા નથી હોતા. લકવાના રોગમાં હાથ પગ પોતાની મેળે એ ચલાવી શકતો નથી. ત્યારે તે પોતાના પગ સાથે વાત કરે છે કે મૂંગા મારા મિત્રો, તમે હાલી ચાલી ન શકો તો કાંઈ નહીં, પણ સાંભળી તો શકો છો ને. એ પોતાની વાત કરે છે કે આપણે વિવિધ કસરત કરી અને આપણે ચાલવાનું છે, આગળ દોડવાનું છે, નવો ઊંચો કૂદકો મારવાનો છે, નવો વિક્રમ સ્થાપવાનો છે અને ઓલિમ્પિકમાં પણ ભાગ લેવાનો છે. ઓલિમ્પિક એટલે દર 4 વર્ષે યોજાયેલી રમતોત્સવ, એને ઓલિમ્પિક કહેવાય. અને આવી રીતે તેના મૂંગા પગ સાથે વાત કરતો હોય છે, કેમ કે તે ચલાવી તો પોતાની મેળે શકતો નથી. પણ એ વાત એના મમ્મી સાંભળે છે કે બેટા તું કોની સાથે વાત કરેશ? ત્યારે વોલ્ટર કહે છે કે મમ્મી, હું મારા મિત્રો એટલે કે મારા હાથ પગ અને મારા શરીર સાથે વાત કરું છું. એ હાલી ચાલી તો નથી શકતા, પરંતુ તે સાંભળી તો શકે છે મારી વાત. એટલે પછી એ આવી રીતે એની પોતાની વાત હાથ પગ સાથે કરતો તે તેના મમ્મી સાંભળે છે અને તેના મમ્મી તેને પ્રોત્સાહન આપે છે કે વાહ બેટા, આવી જ રીતે તારે આગળ ને આગળ હિંમત હારવાની નથી. જીત મેળવવા માટેનો ઉત્સાહ એના મનમાં, વોલ્ટરના મનમાં જગાડે છે. અને વોલ્ટર વિવિધ કસરત પણ કરે છે, પાણીમાં તરવાની, પછી અલગ અલગ હાથથી પગથી એવી રીતે અલગ અલગ કસરતો કરે છે. પણ વોલ્ટરને છે ને ડૉક્ટર એવું કહે છે કે તમારે જીવનભર તમારે ઓલી હાથની ઘોડી કા વ્હીલચેરમાં જ તમારે આખી જિંદગી રહેવું પડશે. પણ વોલ્ટર એ વાતથી સહમત નથી. તે પોતે હાર માનતો નથી. પોતે વિવિધ કસરતો કરી અને તે વિધાઉટ વ્હીલચેર અને લાકડાની ઘોડી, તેને ઓલે કેલિપર્સ પહેરાવેલો હોય છે કમરથી પગ સુધીનો, તે ધીમે ધીમે એક એક કમરથી કાઢી અને નીચે એમણે એ પ્રયત્ન, કેલિપર્સ વગર તે ચાલવાનો પ્રયત્ન કરે છે. અને જ્યારે ત્યાં રમતોત્સવ જોવા માટે જાય છે ત્યારે ઊંચા કૂદકાની અને બીજી વિવિધ રમતો ત્યાં યોજાયેલી હોય છે. તો એ જોઈને વોલ્ટર્સને પણ એવું થાય છે કે હું પણ આમાં ભાગ લઉં. અને ઊંચા કૂદકામાં તો એને વધારે ગમતું હતું, ઇન્ટરેસ્ટ હતો એને કઈ રમતમાં વધારે? ઊંચા કૂદકાની. તો એ ઊંચા કૂદકાની રમતમાં જે ખેલાડીઓ વિવિધ ભાગ લેતા હતા એને જોઈને પોતાને પણ એમ થાય છે કે લાવ હું પણ કૂદકો મારી લઉં. પણ એને પછી બાજુમાં પડેલી લાકડાની ઘોડી જોઈને યાદ આવે છે કે મને તો બાળ લકવાનો રોગ થયો છે અને મારે તો હજી ખૂબ કસરત કરવી પડશે, હિંમત હારીશ તો કામ નહીં ચાલે. એટલે એ જોઈ અને વિવિધ ખેલાડીઓને જોઈને પોતાની અંદર એ વિજેતા થવાનો એને ઉત્સાહ હોય છે. પણ એ ખૂબ કસરત કરી અને ખૂબ મહેનત કરી અને તે પોતે ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છે છે. તો પહેલાં તે જિલ્લા લેવલની રમત હોય છે તેમાં તે ભાગ લે છે અને ત્યારે તે વિજય પ્રાપ્ત કરે છે ઊંચા કૂદકાની રમતોત્સવમાં. પછી તે ધીમે વધારે મહેનત કરતો જાય અને વધારે ઊંચા કૂદકા મારવાનો પ્રયત્ન કરે છે. જ્યારે તે પહેલી વખત હોય છે ઊંચા કૂદકામાં ત્યારે એને 2 મીટર અને 5 સેન્ટીમીટર જેટલો લાંબો, એટલે કે અહીંથી એટલો 2 મીટર અને 5 સેન્ટીમીટર જેટલો એવો ઊંચો કૂદકો લગાવે છે. અને પછી છે અંતે એ
ઓલિમ્પિકમાં ભાગ લે છે ત્યારે તે 2 મીટર અને 13.5 સેમી જેટલો ઊંચો કૂદકો લગાવે છે. એટલે ઓલિમ્પિકમાં ઘણા બધા વિશ્વના ખેલાડીઓની સામે જ્યારે વોલ્ટર છે એને બાળ લકવાનો રોગ થયો હોવા છતાં એ વિશ્વના ખેલાડીઓ સાથે એ બધાની સાથે રમે છે, એટલે કે જીત મેળવવાની પોતે આશા રાખે છે. અને ત્યારે તે 2 મીટર અને 13.5 સેમી જેટલો ઊંચો કૂદકો લગાવે છે અને જ્યારે તે નવો વિક્રમ સ્થાપે છે. આ રીતે એ વોલ્ટર પણ પોતાની જાતમાં ક્યારે પણ હિંમત રાખતો નથી અને તે બીજા લોકોને પણ એવો ઉત્સાહ અને ઉમંગ સાથે કહે છે કે આપણે ભલે ગમે તે રોગથી પીડાતા હોય પણ મનથી કે ક્યારે પોતાની જાતથી ક્યારે હિંમત હારવી ન જોઈએ. એ જે આપણને જીવનમાં કંઈક મેળવવા માટે ગોલ નક્કી કરેલો હોય એને આપણે અડગ રહેવું જોઈએ અને તેને મેળવ્યા પછી જ આપણે આપણી શાંતિ લેવી જોઈએ. અને ત્યાર પછી એ ઘણા એવા પ્રયત્નો કરી અને જે નવો વિક્રમ સ્થાપે છે ત્યાર પછી ઘણા જે અશક્ત લોકો હોય છે કે બીજાના ઉપર નિર્ભર રહેવાનું હોય એવું પણ એને ડૉક્ટરે પણ કહેલું હતું કે તમારે લાકડાની ઘોડી અને વ્હીલચેરથી જ સહારો છે જીવન માટે, કે તમે બીજું કંઈ પણ પ્રવૃત્તિ કરી શકશો નહીં. પણ વોલ્ટર અંતે છે એ હિંમત હારતો નથી અને પોતાના લક્ષ્ય સુધી તે પહોંચે છે. એટલે માટે જ કહેવાય છે ને આપણા પાઠનું નામ અપંગના ઓજસ, એટલે કે અપંગ છે પણ એને જે મેળવવું હતું એને પ્રાપ્ત કરીને છે તે રહે છે. આ રીતે આપણી પાઠની સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે. અને આપણે સ્વાપોથીમાં પણ ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ પૂરી લીધા, ખાલી જગ્યા ખરા ખોટા અને મોટા પ્રશ્નો પણ આપણે જોઈ લીધા છે, સમાનાર્થી વિરુદ્ધાર્થી વગેરે જોઈ લીધું છે. હવે આપણે પહોંચ્યા છીએ પ્રશ્ન નંબર 9, સાચી જોડણી લખો. તો આપણે હવે પ્રશ્ન નંબર 9માં સાચી જોડણી લખવાની છે. તો ચાલો હવે આપણે પહેલા પાઠના આધારે જોવાનું અને સાચી જોડણી આમાં ખોટું આપેલું હશે તેમાં આપણે સાચો જવાબ લખવાનો છે. તો અહીંયા પહેલું આપેલું છે સ્નાયુ, તો આ રીતે સ્નાયુ લખી તો ખોટું પડે. શું છે? રસ્વાવાળું છે તો શું આવે? દીર્ઘાવાળું સ્નાયુ. પછી છે શરીર, તો શરીરમાં રસવાઈ છે તો રસવાઈ નો આવે, શું આવે? દીર્ઘાઈ. એના પછી છે આપણું ત્રીજું નિષ્ક્રિય. આપણે શ તો બોલીએ છીએ એ તો સાચો છે પણ આપણે મીંડાવાળો સ બોલીએ છીએ. કયો બોલીએ છીએ? મીંડાવાળો. પણ મીંડાવાળો શ અહીંયા ન આવે. અહીંયા કયો સ આવે? સસલા સફાડ્યો સ આવે, સોરી. કયો સ આવશે? ષટકોણનો. વેરી ગુડ. નિષ્ક્રિય. એના પછી છે જિંદગીભર. આપણે ઘણી જગ્યાએ આવી ભૂલ કરતા હોય છે કે જિંદગીભર આપણે આવી જ રીતે લખતા હોય છે કે જિંદગીમાં રસવાઈ અને દીર્ઘાઈ આપણને ખબર જ નથી હોતી, કે ઘણીવાર આપણે પછી ટીચર ખોટું પાડે ત્યારે આપણે કહીએ કે મેડમ મારું સાચું જ છે, પણ જિંદગીભર એમાં જમાં છે એ રસવાઈ આવે કે દીર્ઘાઈ આવે એ ઘણી વખત આપણે ભૂલ કરતા હોય. પણ જિંદગીભરમાં પહેલાં શું આવે? રસવાઈ આવે. પછી છે ઊંચું. તો ઉ અડધો જ છે, ઊંચુંમાં ઉ અડધો ન આવે. ઊંચુંમાં શું આવે? ઉ આખો આવે અને રસ્વાવાળું આવે, દીર્ઘાવાળું નહીં. પછી છે છઠ્ઠું સેન્ટીમીટર. તો સેન્ટીમાં જુઓ ટને દીર્ઘાય છે તો કોને આવે? ન ને. સેન્ટીમીટર. પછી આવ્યા સાતમું રસપૂર્વક. આપણે બોલીએ ત્યારે જેનું પ્રોનાઉન્સિએશન લાંબુ કે ટૂંકું એના ઉપરથી પણ આપણને ખબર પડી જાય કે આપણી જોડણી છે એવી આપણે કેવી રીતે લખવી. પછી આઠમું સિદ્ધાંત. તો સિદ્ધાંતમાં રસવાઈ દીર્ઘાઈનો આપણને ખ્યાલ જ છે કે સિદ્ધાંત કેવી રીતે લખાય. પછી હરીફાઈ. આ હરીફાઈ ખોટું છે. રસવાઈ આવે કે દીર્ઘાઈ? તો કે રસવાઈ તો અહીં આપણને આપેલી જ છે તો શું આવશે? દીર્ઘાઈ. હરીફાઈ. પછી અદ્ભુત. દની નીચે આપણે નાનો એવો ત્રાંસો લીટો કરીએ છીએ અને રસવાવાળું આવે કે દીર્ઘાવાળું? તો કે રસવાવાળું. અદ્ભુત.
પછી વિશ્વ વિક્રમ, તો એમાં બંનેમાં દીર્ઘાઈ કરેલી છે. શું આવે? રસ્વાઈ. પછી છે કૂદકો. કૂદકો, તો કૂદકો આપણે લાંબુ બોલીએ છીએ. કૂદકો. હવે આપણે અહીંયા જોડણી પૂર્ણ થાય છે અને હવે આપણે જોઈએ, આપણી જોડણી પૂર્ણ થઈ ગઈ અને હવે આપણે પ્રશ્ન નંબર 10. ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને ફરીથી લખો. હવે જુઓ, પહેલા આપણને આવો રસ્વાઈ દીર્ઘાઈ અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, ડબલ ઇન્વર્ટેડ કોમા કે એવું કાંઈ આપેલું નથી. હવે આપણે આને આવી રીતે પ્રશ્ન આપેલો છે, પહેલાં હું વાંચું, પછી આપણે એને ફરીથી નીચે લખવાનો છે અને યોગ્ય અલ્પ વિરામ, પૂર્ણ વિરામ મૂકી અને સારા અક્ષરે લખવાનું છે. વોલ્ટરે કહ્યું, માં મેં એને કહ્યું. વોલ્ટરે કહ્યું કોને? માને. કે માં મેં એને કહ્યું, એના પગ સાથે વાત કરતો તો ત્યારે. તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો, પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું. એટલે આ છે એમાં ક્યાંય અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, ડબલ ઇન્વર્ટેડ કોમા એવું કાંઈ આવેલું નથી. તો હવે આપણે એને નીચે ફરીથી લખવાનું છે. તમારે બધાએ ફરીથી લખવાનું છે નીચે સારા અક્ષરે. હું આમાં સમજાવું છું કે ક્યાં કયો અલ્પ વિરામ મૂકવાનું અને ડબલ ઇન્વર્ટેડ કોમા કરવાના છે. તો આપણે જોઈએ કે વોલ્ટરે કહ્યું. કહ્યું પછી શું આવે? અલ્પ વિરામ અને માં ને ડબલ ઇન્વર્ટેડ કોમા કરવાના છે. માં પછી પાછું શું આવે? અલ્પ વિરામ. માં મેં એને કહ્યું. મેં એને કહ્યું. તમે મૂંઝાશો નહીં. મૂંઝાશો નહીં. નહીં પછી શું આવે? અલ્પ વિરામ. ગભરાશો નહીં. મૂંઝાશો નહીં અને ગભરાશો નહીં. નહીં પછી પાછું અલ્પ વિરામ. સહેજે હિંમત હારશો નહીં. સહેજે હિંમત હારશો નહીં. નહીં પછી પાછું અલ્પ વિરામ. આજ ભલે તમે નહીં, આજ ભલે તમે ચાલી શકતા ન હો. એ કે તમે આજ ભલે ન ચાલી શકતા હો. એટલે પાછું હજી વાક્ય પૂરું કરતો જ નથી. એ અલ્પ વિરામ એટલે આવે છે કે એને વાક્ય ક્યાંય પૂરું થતું જ નથી. એ અલ્પ વિરામ. જો તમે ગભરાશો નહીં, મૂંઝાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં, આજ ભલે તમે ચાલી ન શકો, પણ એક દિવસ આપણે ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશું. એટલે એ એનું વાક્ય સતત ચાલુ જ રાખે છે. અને મમ્મીને કહે છે ત્યારે એ કહે છે કે માં મેં એટલે એના પગ સાથે જ્યારે વાત કરતો હતો એને શું કીધું એ માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી ન શકતા હોય, પણ એક દિવસ આપણે ઊંચામાં ઊંચા કૂદકા લગાવીશું. હવે એ વાક્ય પૂરું કરે છે એટલે અહીંયા પૂર્ણ વિરામ અને ડબલ ઇન્વર્ટેડ કોમા જે આપણે અહીંયા ચાલુ કરીએ તે અહીંયા પૂર્ણ થશે. આ રીતે આપણને કદાચ પરીક્ષામાં પણ પૂછાઈ શકે કે આ યોગ્ય વિરામ ચિહ્નો મૂકી અને સારા અક્ષરે નીચેનું ફરીથી ઉપરનો જે ફકરો આપેલો છે એને ફરીથી લખો. તો આપણે યાદ રાખવાનું છે કે ક્યાં અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, ડબલ ઇન્વર્ટેડ કોમા, પછી ક્યાં પૂર્ણ મૂકવાનું છે કે અહીંયા પૂર્ણ વિરામ. આવી રીતે આપણે ફકરામાં ડબલ ઇન્વર્ટેડ કોમા, અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ મૂકવાના થાય છે. હવે પ્રશ્ન નંબર 11. યોગ્ય સર્વનામ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એટલે કે અહીંયા આપણને કાઉન્સમાં આપેલા જ છે, પણ એમાં શું આવે એ આપણે યોગ્ય પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનું છે. પહેલું શું છે? રાકેશ આવ્યો છે. પછી ખાલી જગ્યા. કહો કે કશું બોલે નહીં. તો શું આવશે? એણે કહો કે કશું બોલે નહીં, કે એને કહો કે કશું બોલે નહીં. તો જવાબ શું આવશે? એને. પછી બીજું, મનોજ, ધીરજ અને રેખા ભણે છે. ખાલી જગ્યા. કાલે પરીક્ષા આપશે. તો બેયમાં ખાલી જગ્યામાં બધા જ લખેલું છે જે આપણને વિકલ્પ આપેલા છે એમાં. પણ અહીંયા માથે મીંડું નથી, અહીંયા મીંડું છે. તો આપણે શું લખવાનું? મીંડાવાળું બધા.
પછી છે ત્રીજું, રોશની મારી બહેન છે, ખાલી જગ્યા, વાંચવાની રીત મને ગમે છે, તો તેણી વાંચવાની રીત કે તેની? શું આવે? તેની. તેની વાંચવાની રીત મને ગમે છે. આવી રીતે આપણે છે કે આ વિકલ્પ આપેલા છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનો છે. એના પછીનો જે પ્રશ્ન નંબર 12 છે કે ખાલી જગ્યા પૂરો, એમાં પણ એવી જ રીતે છે કે બે વિકલ્પ આપેલા છે અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું આપણે જોઈએ, એણે પોતાના સ્નાયુઓને જીવંત કરવા ભારે ખાલી જગ્યા આદર્યો, તો શું આવે? કે પુરુષાર્થ. પણ બે પુરુષાર્થ જ છે, પણ આપણે જોવાનું રસ્વાવાળું, દીર્ઘાવાળું અને રસવાય દીર્ઘાય એક માત્રા. અને જોવો ઘણી વખત આપણને નાના નાના એવા થોડીક અલગ અલગ રીતે એને અહીંયા વિકલ્પો મૂકેલા હોય, પણ આપણે જોવાનું કે કયો વિકલ્પ સાચો છે એ આપણે લખવાનો થશે. તો અહીંયા શું આવે? પુરુષાર્થ. બેયમાં શું આવે? રસ્વાવાળું જ આવે, દીર્ઘાવાળું આવે નહીં. પુરુષાર્થ. પછી આવે આપણે બીજી ખાલી જગ્યા, એણે પોતાના ખાલી જગ્યા પગ પર હળવેથી ટપલી મારી. એટલે કે વોલ્ટર છે એના પગને ટપલી મારીને કહેતો હતો ને કે મારા મૂંગા મિત્રો, તો એના પગ કેવા હતા? નિસ્તેન. કેવા હતા? નિશ્વેત. પછી આવી આપણે ત્રીજું, મેદાનમાં ચારે બાજુ જુદી જુદી ખાલી જગ્યા ચાલતી હતી, તો શું આવે? હરીફાઈઓ. તો આમાં રસવાય છે અને આમાં દીર્ઘાય છે, તો આપણે હરીફાઈ કેમ લખવાનું એ આપણે જોયું જ અહીંયા. ક્યાં જોયું? અહીંયા જોડણીમાં પણ જોયું કે હરીફાઈ કેમ લખાય, તો કે પેલું છે એ સાચું છે, હરીફાઈઓ. પછી આવી આપણે ચોથી ખાલી જગ્યા, વોલ્ટરે ખાલી જગ્યા સ્થાપવાનો નિર્ણય કર્યો. તો વોલ્ટરે શું સ્થાપવાનો નિર્ણય કર્યો? તો આપણને ખબર જ છે કે રમતોત્સવમાં એને નવો વિક્રમ સ્થાપવો હતો. પણ વિશ્વ વિક્રમ કેવી રીતે લખાય? આ સાચું છે કે આ? તો કે પહેલામાં દીર્ઘાય છે, તો દીર્ઘાય ન આવે, શું આવે? રસ્વાય. વિશ્વ વિક્રમ. હવે આપણી આ જો બે વિકલ્પો આપેલા હતા, અહીંયા શું હતું? સર્વનામ આપેલું છે અને એમાંથી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા શું છે કે બે ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ છે, પણ એમાં રસવાય અને દીર્ઘાય, રસવાળું દીર્ઘવાળું એ રીતે પસંદ કરી અને ખાલી જગ્યા લખવાની છે. હવે અહીંયા 12મો પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે આપણે આવ્યા શબ્દ સમૂહ માટે યોગ્ય શબ્દ લખો. તો એમાં આપણે જોઈએ કે પહેલું શું છે કે શરીરના અંગો રહી જવાનો રોગ. એટલે કે અહીંયા આપણે પૂછ્યું કે શરીરના અંગો રહી જવાના રોગને આપણે શું કહેતા હતા કે વોલ્ટરને શું થયું હતું કે બાળ લકવા. પણ એ નાનો હતો, છોકરો હતો અને નાનપણથી થયો હતો એટલે એને બાળ લકવો કહેવાય. પણ શરીરના અંગો રહી જાય એ રોગ ખાલી કેવો હતો? લકવો. શું હતું? લકવો. એના પછી બીજું, જેનો ટેકો લઈ ચલાય તેવી લાકડી. હવે વોલ્ટરને ડોક્ટરે કીધું હતું કે લાકડાની ઘોડી અથવા તો વ્હીલચેર. તો લાકડાની શું હતી? ઘોડી. શું હતી? ઘોડી. પછી ત્રીજું, કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિ. તો કોઈ પણ સ્પર્ધા હોય એમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિને શું કહેવાય? વિક્રમ. શું કહેવાય? વિક્રમ. હવે એના પછી ચોથું, દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ. હવે દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવને શું કહેવાય? ઓલિમ્પિક. શું કહેવાય? ઓલિમ્પિક. એના પછી પાંચમું, લખવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન. તો એને શું કહેવાય કે વોલ્ટર શું પહેરીને ચાલતો હતો? કેલિપર્સ. શું? કેલિપર્સ.
શું આવે? કેલિપર્સ. પ્રશ્ન નંબર 13 રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એટલે કે રૂઢિપ્રયોગ છે એનો અર્થ લખવાનો અને પછી નીચે આ રૂઢિપ્રયોગ છે એ વપરાતો હોય એવું વાક્ય બનાવી અને ફરીથી લખવાનું છે. હાર ન ખાવી એટલે હાર ન ખાવી એટલે કે હારનો સ્વીકાર કરવો નહીં. તો આપણો અર્થ શું થશે કે હાર ન સ્વીકારવી. હવે હાર ન સ્વીકારવી એના માટેનો આપણા માટે આપણે બધાએ જોયેલું એક સરસ ઘટના કહું, પછી આપણે એનો વાક્યમાં પ્રયોગ કરીએ. કે આપણે કરોળિયાને તો બધાએ જોયેલો જ છે. કરોળિયો છે એ પોતાનું ઝાડું બનાવતો હોય ત્યારે ઉપર ચડે, પછી પાછો નીચે પડે, પછી પાછો એ જ જગ્યાએથી ઊભો થઈ અને પાછો ઉપર ચડે અને પોતાની ઝાડી બનાવવાનું, જે ઝાડું બનાવવાનું હોય એ ચાલુ જ રાખતો હોય. એ કેટલી વાર આપણે એને જોતા હોય કે 100 વાર પડે તો એ ઊભો થઈ અને પાછું એ પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનું સતત ચાલુ જ રાખે છે. તો કે હાર સ્વીકારતો નથી. ધારો કે આપણે જોઈએ કે આપણને ગણિતના દાખલા હોય કે 1 વાર 2 વાર કરીએ પછી ન આવડે તો આપણે થાકી જાય કે હવે નથી કરવા, કંટાળો આવે છે, એમ કરીને આપણે મૂકી દઈએ છીએ. પણ કરોળિયો એવું કરતો નથી. એ પોતાનું ઝાડું બનાવવાનું ચાલુ જ રાખે છે. તો આપણે વાક્યમાં પ્રયોગ કરીએ કે વાક્ય શું બનાવીએ આપણે કે કરોળિયો ઝાડું બનાવતા 100 વખત નીચે પડે તોય પોતાની હાર ખાતો નથી. કરોળિયો ઝાડું બનાવતા કરોળિયો ઝાડું બનાવતા 100 વાર શું આવશે કે કરોળિયો પોતાનું ઝાડું બનાવવા 100 વાર નીચે પડે તોય હાર શું આવશે? હાર ખાતો નથી. ચાલો પેલું આપણું શું? હાર ન ખાવી. તો કે હારનો સ્વીકાર ન કરવો. કરોળિયો ઝાડું બનાવતા 100 વાર નીચે પડે તોય હાર ખાતો નથી. હવે એના પછીનું બીજું, મોંમાં આંગળા ન નાખવા. મોંમાં આંગળા નાખવા એટલે શું થાય? આપણે આમ મોંમાં આંગળા નાખી એમ નહીં કે મોંમાં આંગળા નાખી ગયા. ઘણીવાર મોટા પણ શબ્દનો પ્રયોગ કરતા હોય છે કે મોંમાં આંગળી નાખી ગયા. કોઈ પણ કાંઈ એવું નવું કાર્ય કરે કે બધાય જોતા રહી જાય કે એને શું કહેવાય? નવાઈ પામવું. શું કહેવાય? નવાઈ પામવું. હવે શું આપણે એનો પ્રયોગ કરશું કે આપણે કોઈને નાનકડું એવું બાળક હોય, ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હોય ને આપણને ઇંગ્લિશ બોલતા એટલું બધું ન આવડે, પણ એને એ નાનકડું બાળક હાવ ઇંગ્લિશ બોલતું હોય ફટાફટ, તો એ જોઈ અને આપણને એમ થાય કે હા આ તો જો કેવું સરસ ઇંગ્લિશ બોલે છે, ફટાફટ આટલી નાનકડી છે તોય આટલું સરસ ઇંગ્લિશ બોલે છે. તો આપણે એનો વાક્યમાં પ્રયોગ કરશું કે 4 વર્ષની દીકરીને જોઈને ફટાફટ અંગ્રેજી બોલતા સાંભળીને સૌ મોંમાં આંગળા નાખી ગયા. 4 વર્ષની દીકરી અંગ્રેજી ફટાફટ બોલતા સૌ સાંભળીને મોંમાં શું આવશે? મોંમાં આંગળા નાખી ગયા. હવે આપણું પેલું શું હતું? બીજું મોંમાં આંગળા નાખવા. તો કે નવાઈ પામવું. શું હતું? 4 વર્ષની દીકરી અંગ્રેજી ફટાફટ બોલતા સૌ સાંભળીને મોંમાં આંગળા નાખી ગયા. હવે કમાલ કરવી. કમાલ કરવી એટલે
આપણે જાદુગર જોઈને તો આપણે એમ કહીએ કે જાદુગરની કમાલ કેવી છે. કમાલ એટલે આશ્ચર્ય, આપણને એમ નવાઈ લાગે, આશ્ચર્ય થાય કે હું આવું, લે આને સિક્કો તો અહીંથી નાખ્યો તો અહીંથી કાઢ્યો, એટલે આપણને આશ્ચર્ય થાય તેવું, કે આશ્ચર્ય પમાડે તેવું. આશ્ચર્ય પમાડે તેવું. હવે કે આપણે ઓલા બધા રોડ ઉપર જે ઓલા ખેલ કરતા હોય, તમને ખબર જ હશે કે ઓલા એક ઢોલકી વગાડતા હોય ને પછી એક નાનકડો છોકરો હોય, પછી રિંગ પહેરી હોય ને અહીંયા ઉપર ઓલી ટોપી હોય ને એમાં દોરી આમ થતી હોય, તમને ખબર છે ને. પછી એ કંઈક આમ ઓલા લાકડા રાખે ને પછી એની ઉપર દોરી રાખે ને દોરી ઉપર ચાલતા હોય. એ બધાએ જોયું જશે ને, આપણે રોડ ઉપર રસ્તા ઉપર નીકળતા હોય ત્યારે એવા નાના છોકરા હોય ને ઢોલકી વગાડતા હોય ને એવું બધું આપણે જોયું છે ને એ ખેલને. તો એ ખેલ આપણે જોઈ ત્યારે કંઈક નાનકડી છોકરી કે છોકરો હોય એ દોરડા ઉપર કેવા ચાલતા હોય એ તમે બધાએ જોયા જ છે. એ આપણે જોઈને એટલે આપણને એમ થાય કે આ તો કેવું કમાલ કરે છે, ખાવ આવડી નાની છોકરી છે અને એ આમ દોરડા વગર કાંઈ પણ પકડ્યા વગર એ કેવી સરસ નહીં ચાલે છે. તો આપણે એ જ વાક્યને યાદ રાખશું અને એ જ અહીંયા લખશું કે કમાલ કરવી. તો કે નાનો છોકરો દોરડા પર ચાલી રહ્યો હતો. તે દ્રશ્ય કમાલ શું છે આપણું? કમાલ કરવી, કમાલ કરે તેવું હતું. હવે આપણે જોઈએ કમાલ કરવી એનો અર્થ શું થાય કે આશ્ચર્ય પમાડે તેવું. તો વાક્ય નાનો છોકરો દોરડા પર ચાલી રહ્યો હતો તે દ્રશ્ય કમાલ કરે તેવું હતું. કે નાનો છોકરો છે એ કાંઈ પણ પકડ્યા વગર દોરડા પર ચાલી રહ્યો હતો. આપણે અગાસી ઉપર ચડતા હોય તો એ મમ્મી કહેતી હોય એ ધ્યાન રાખજે, દિવાલ પકડીને ચાલજે, કે ને મમ્મી એવું. હા, એમાંય સંક્રાંત ઉપર તો ખાસ કહેતા હોય મમ્મી ધ્યાન રાખજે, પતંગ ખેંચવા હાટું ક્યાંય દોડતો નહીં, દિવાલ ઉપર ચડતો નહીં, એવું કહેતા હોય ને મમ્મી. હાલો, એના પછી આપણે મેદાને પડવું. મેદાને પડવું એટલે જાહેરમાં આવવું. હવે આપણે આ જ પાઠનું ઉદાહરણ લઈએ કે વોલ્ટર છે એ ક્યારે જ આવ્યો હતો મેદાનમાં. કે વોલ્ટર દ્રઢ નિશ્ચય કે એને ઊંચા કૂદકામાં ભાગ લેવો જ તો અને વિક્રમ સ્થાપવો જ તો એવા દ્રઢ નિશ્ચય સાથે એ મેદાને આવ્યો હતો. તો આપણે વાક્ય નાનકડું જ બનાવશું કે ફટાફટ યાદ રહી જાય. વોલ્ટર દ્રઢ નિશ્ચય સાથે મેદાને પડ્યો. વોલ્ટર દ્રઢ નિશ્ચય સાથે મેદાને પડ્યો. વાત હવે આપણે જોઈએ કે મેદાને પડવું એનો અર્થ શું થાય કે જાહેરમાં આવવું. વોલ્ટર દ્રઢ નિશ્ચય સાથે મેદાને પડ્યો. કે મેં વોલ્ટરે નક્કી જ કર્યું હતું કે મારે ઊંચા કૂદકાની રમતમાં ભાગ લેવો છે અને નવો વિક્રમ સ્થાપવો છો. એના મનમાં એવો દ્રઢ નિશ્ચય હતો અને તે પછી જે મેદાનમાં આવ્યો. મેદાનમાં એટલે કે જ્યાં રમત યોજાયેલી હતી ત્યાં તેનું મેદાન હતું ત્યાં આવ્યો. જાહેરમાં એટલે કે બધા ખેલાડીઓની વચ્ચે આવ્યો. વાતાવરણ ભરાઈ જવું એટલે કે ધારો કે આપણે કોઈ સ્પર્ધા યોજાઈ હોય અને આપણે કોઈ આપણો જ ફ્રેન્ડ હોય એમાં ભાગ લીધો હોય અને એ જ્યારે રમતમાં સૌથી પહેલાં હોય તો આપણે એને રાડું પાડતા હોય, ટીસું પાડીને બોલાવતા, હા એને મજા આવે, એને પ્રોત્સાહન મળે, એવું કરતા હોય. તો કે વાતાવરણ ગાજી ઉઠવું. વાતાવરણ ભરાઈ જવું એટલે વાતાવરણ ગાજી ઉઠવું. હવે આપણે એનું વાક્યમાં શું પ્રયોગ કરી? હમણાં મેં તમને કીધું જ કે જીતના હર્ષનાદથી વાતાવરણ ભરાઈ ગયું.
કે બધાય આમ કોઈને જીત મળવાની હોય, આપણો ફ્રેન્ડ હોય આગળ હોય અને જીતવાનો હોય તો આપણને કેવો આનંદ હોય ને કે જીતના હર્ષનાદથી શું આવશે? આપણું જે અર્થ રૂઢિપ્રયોગ છે એનો અર્થ કર્યો એ જ કે વાતાવરણ ભરાઈ ગયું. હવે જોઈ પ્રશ્ન 16 શું આપેલો છે આપણને કે રેફ આવતો હોય તેવા શબ્દો પાઠમાંથી શોધી અને લખવાના છે. તો આપણે જોઈ કે અહીંયા શું છે? કેલિપર્સ. એ આપણને રેફ વાળો પહેલો શબ્દ આપી દીધો છે કે કેલિપર્સ. તો આપણે બીજા શબ્દ ગોતી અને લખવાના છે. તો આપણે લખીએ, ચાલો. વર્ષ, વર્ષમાં આવ્યું રેફ. પછી પુરુષાર્થ આવ્યો રેફ. પછી ઓલિમ્પિક, શું આવશે? ઓલિમ્પિક. હવે યાદ કરો, આપણે પાઠમાં આવતા હતા ને રેફવાળા શબ્દ, નામ જ હતું વોલ્ટર. રેફ છે ને કે નથી? પછી ફિનલેન્ડ, એના પછી ઘણા બધા એવા રેફવાળા શબ્દ આવતા હતા. શું આવશે? રમત ગમતની સ્પર્ધા. પછી કે વોલ્ટર છે કોઈ ઉપર આધાર રાખતો નહોતો. કેવો હતો? નિરાધાર. એના પછી છેલ્લું એને શું? હવે નિર્ધાર. નિર્ધાર પછી આપણને ઓલા બધા ચંદ્રક મળે, ખબર છે? કવિઓ ને લેખકો હોય એમાં આગળ પેલા લેખકના પરિચયમાં લખેલું હોય કે એને સુવર્ણ ચંદ્રક મળ્યો હતો ને એવું બધું લખેલું. તેમ આપણે આ પાઠમાં પણ આવેલું હતું ને સુવર્ણ ચંદ્રક. ચાલો, આ 8 શબ્દ આપણે પાઠમાંથી ગોતી અને લખવાના છે. જેને એમ થતું હોય કે હાલો આપણે હાથે ગોતી, તો પહેલા હાથે પાઠમાં ગોતવાના અને પછી આ જોઈ અને પછી લખવાના. તો ચાલો જોવો, હવે આપણો અહીંયા પાઠ 12 છે અપંગના ઓજસ, એ પૂરો થાય છે અને લેક્ચર નંબર 6 પણ અહીંયા પૂરો થાય છે. અસ્તુ.